ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં? આઈ હોપ તમે મજામાં જ છો. હું પણ મજામાં જ છું. સવાર પડી ગઈ છે ને 7 વાગ્યા છે તો હું ઉઠી ગઈ છું. અહીંયા ભાઈ ઉઠી ગયો છે, મમ્મી ઉઠી ગઈ છે. મમ્મી હવે અત્યારે ચા મૂકી છે, મારે જવાનું હોય બ્રશ કરવા. તો બન્યા રહો મારા બ્લોગમાં. જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અહીંયા મમ્મી ચા મૂકે છે. હું બ્રશ કરી આવું, ચા પાણી કરી લઈએ. હા, અંદર છે, અંદર જ હશે, અંદર હશે. નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા. હવે જઈએ છીએ મંદિરે. શું કહેતી હતી? સકરિયા તે બાપે તાર માટે પેલા શિવરાત્રી દિવસે નતા ખાધા. ગરમ ગરમ હોય ને તો જ મજા આવે, પણ ગરમ હોય તો જ મજા આવે, બાકી ઠરી જાય ને તો નહીં ભાવતા. ફટાફટ હવે 10 વાગવા આયા. શું લાવશે? પૈસા દે. તો ગાઈઝ હવે જઈએ છીએ મંદિરે. પછી આ પટ્ટો કાઢી નાખવાનો, પછી ગ્રેડી બધી કરે નાખવા રહેવા જશે. ગોદા હાથા કરીને જવું પડે ને. હવે એવું તો સારી હાથ નાખશે ને તો ગોદા ચડી. ચાલો આવો ને. સારું છે જીયા માટે આજે બધું કામ ના જમવા જવાનું છે. તો ગાઈઝ હું મમ્મી મંદિરે જઈએ. તો ગાઈઝ અમે બસ સ્ટેશનમાંથી જઈએ છીએ, કેમ તે પેલી બાજુ બહુ ટ્રાફિક છે ને એટલા માટે. હા, તો ગાઈઝ પહોંચી ગયા મંદિરે. એક એક કરવાનો. આવો ને એટલે કશુંક લઈને જ આવો. દર્શન કરી દે. હવે અંદર જઈએ. તો ગાઈઝ અહીંયા હે ને દરવાજો નાખી દીધો. હવે ખબર તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા શમશાન બી છે. શમશાનની મસાણી મેલડી કહેવાય છે. જો ગાઈસ અહીંયા એક બાજુ શમશાન છે ને એટલે અહીંયા મસાણી મેલડી કહેવાય હે નહીં. મહાદેવ આયા.
મહાદેવના મંદિર આવ્યા હવે. આ જો ગાઈસ કૃષ્ણ કનૈયા હે પણ અહીંયા પાણી નહીં. ये चलो जबरदस्ती गर्मी पड़वा मंडी से तो गाइस घरे तो आई गया. मम्मी वो मोरैयो बनावे है उपवास नो. અહીંયા મમ્મી બોરા લઈને આવી તો હું બોરા ખાઉં છું. બોર 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 બસ 11:30 થયા. શું કરું હું? ચટણી સની ટામેટાની આલા આમાં નહીં વાગતો હું. ટીમ વાગે. રોટલી કરી દઉં હવે. એક સાઈડ રોટલી કરી દઉં ને એક સાઈડ ચટણી વઘારે મમ્મી. 12 વાગે ફટાફટ 2-3 રોટલી બનાવી દીધી. બનાવતા કામ વામ કરી લીધું. કચરા પોતા જમવાનું જમી લીધું. કામ બામ બતાવી ના બેઠા. વાગ્યા છે 1:30. તો થોડી વાર આરામ કરીએ. બન્યા રહો મારા વ્લોગમાં. મેથી શું બનાવવાનું? મેથી તો શાક કરી મેલું બનાવ પાલકનું બનાવ. મમ્મી મેથી સાફ કરે. હા પાલકનું બનાવવાની. પાલક રોટલી ચાલે. હા લોટ બાંધો રોટલી નો 6 વાગે. હા ઓકે. 2 દિન રૂટીનનો તો પડ્યો હશે. બપોરે નથી કર્યું. 2-3 જ કરી હતી. તો ગાઈસ અહીંયા પાલક બન ઓવાલી ઓછું નહીં બધા ઓછું એમ સારું. તો અહીંયા મમ્મી પાલકની શાક બનાવે. પાલકનું શાક બનાવે છે. મારે રોટલી બાંધીને મૂક્યો છે. રોટલી કરવાની બાકી છે. બનાવી દઉં. તું એટલું વઘાર દે એટલે હું ડાયરેક્ટ બનાવી દઉં. દૂધ આવી ગયું પહેલાં હું દૂધ લઈ. બિલ આવ્યું મમ્મી? ભગવાન ગાઈસ બિલ આવી ગયું છે દૂધનું. દૂધને કાઢી દઉં. ગળણી છે અંદર જોજો. 6 નથી છે. લાવો ને અહીંયા રાખી દે. દૂધ ગરમ કરવા મૂકી દઈએ. 7 વાગી ગયા છે. હા ગાઈસ કેટલી ગરમી હે બાપા. બહુ ગરમી. હવે ગરમી પડવા માંડી. चलो मैं रोटली फटाफट कर दूं. बने रहा हमारा ब्लॉगમાં. અહીંયા મેચ ચાલુ છે. હા આવું ચાર્જિંગમાં મૂકીને આવું. તો ગાઈસ જમવા બનાવવાનું તો પતી ગયું. લ્યા લાઈટ બંધ થઈ ગઈ. હા જમવા પતાવી વાસણ ધોઈને હવે બોટલો ભરવાની. હા તો હું આને બોટલો ભરું. પીવા માટે પણ ગ્લાસ. નિશાબેન વાસણ ધોઈને આવ્યા છીએ. વાસણ ધોઈ લીધા છે. હવે તો
ગાઈસ વ્લોગનો એન્ડ અહીંયા કરીએ. તમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ. જય સિયારામ. ગુડ નાઇટ. બાય.